જોઈ શકો છો વાલા મિત્રો, મેં આજે આંબાની કલમ બનાવવા જાઉં છું. ડિફરન્ટ કલમ જોકે થાય નહીં તો ટ્રાય કરી રહ્યો છું. પીપરની અંદર ડિફરન્ટ કલમ બનાવી છે, તો એ માટે મેં ઓજારમાં 2 ચાકુ, આંબાના 2 ડોકા અને કાગળની 2 બટ્ટીઓ તૈયાર કરી લીધી છે. અને હવે હું જે ઝાડ છે મધર પ્લાન્ટ, બરાબર, રૂટસ્ટોક, ત્યાં જઈને કલમ કેવી રીતે બાંધું છું એ તમને બતાવું. હવે જ્યાં રૂટસ્ટોક તરીકે મેં પીપરને ઉપયોગ કરવાનો છું, તો તે ઝાડ તમને બતાવું છું કેવી રીતે મારે ત્યાં કલમ બાંધવી છે. આ છે પીપરનો છોડ અને કૂવાના કાંઠે છે. તો આ જગ્યાએ હું આંબાની કલમ બાંધવા જઈ રહ્યો છું, તે તમે જોઈ શકો છો. એક આ ડાળની અંદર બાંધવાની છે અને એક આ ડાળની અંદર, એમ કરીને 2 કલમો બનાવવાની છે, બરાબર. જોઈ શકો છો વાલા મિત્રો, આવી રીતે મેં આંબાનું ડોકું છે, બરાબર. તો વી શેપમાં હરખે હરખું બંને સાઈડ સોલી વાળ્યું છે, બરાબર. અને આવી રીતે આ પીપરની અંદર કટ દઈ દીધો છે, બરાબર. અને બરોબર આવી રીતે આની અંદર ફિટ કરી દીધું છે, બરાબર. જોકે 2 બાજુ હરખી આની સાઈડ અડવી જોઈએ તે રીતે, આવી રીતે આ ટેપ જેવો કાગળ છે વ્હાઈટ પ્લાસ્ટિક, એને બરોબર બાંધી દીધું છે. અને કમ્પ્લીટ થઈ જાય પછી તો જોઈ શકો છો ને વાલા મિત્રો, મેં આ 2 પીપરની અંદર આંબાની કલમ બનાવી છે. અને આજની તારીખ છે 12/10/2023 અને ગુરુવાર. સમય છે 3:50. આજે મેં આ કલમ તૈયાર કરી વાળી છે. હવે 8 થી 10 દિવસની અંદર આના નવા પાંદડા નીકળી જશે, ડોકું ફૂટી જશે, બરાબર. આ જગ્યાએ પછી હું તમને બીજા ભાગમાં બતાવીશ. તો જોવાનું ભૂલશો નહીં અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આ ગઈ સાલ આપણે જે આ કલમ બનાવી હતી પીપરની અંદર, તે સક્સેસફુલ નથી ગઈ. અને આ વર્ષે એક એના ઝાડની અંદર આપણે આ કલમ બનાવી છે અને એનું સક્સેસફુલ આપણને રિઝલ્ટ મળ્યું છે 2 ડોકા બાંધ્યામાં. અને નેક્સ્ટ પાર્ટ જોવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા અવનવા વિડીયો જોવાનું તમને મળતું રહે.